ધોરણ 12 અર્થશાસ્ત્ર નીચે ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર એમાં જોઈએ આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણ. ભારતની અંદર શરૂઆતથી જ પ્રતિ હેક્ટર ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામી છે. એ નીચી ઉત્પાદકતા જે રહેવા પામી છે એને 3 ભાગોમાં વહેંચવામાં આવી છે. એક છે સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. પહેલી વાત કરીએ આપણે સંસ્થાકીય પરિબળોની. તો સંસ્થાકીય પરિબળોની વાત કરીએ તો અહીંયા જ ભારતીય ખેતી એ સંસ્થાકીય માળખામાં રહીને ખેતી થાય છે, જેની અંદર આપણે સંસ્થાકીય માળખાની વાત કરીએ તો એને અસર કરતા પરિબળોમાં ભૌતિક પરિબળો, સામાજિક અને આર્થિક અને કાયદાકીય પરિબળોનો સમાવેશ થાય છે. શું સંસ્થાકીય પરિબળો જે ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ સંસ્થાકીય પરિબળોની અંદર પહેલું પરિબળ લઈએ આપણે કે અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા એ સંસ્થાકીય પરિબળની અંદર સમાવેશ થાય છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. શું આ પ્રથાઓમાં જમીન પર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું, શું જે પ્રથા જમીન પર ખેતી કરતા ગણોતિયાઓ, જમીન વિહોણા ખેત મજૂરો એ ખેતી કરતા હતા અને દરેક પ્રજા પાસે દરેક પ્રથામાં જમીન પર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓ હતી. અને આ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું, જેમાં જમીનદારો કુલ ઉત્પાદનનો મોટો ભાગ એ જમીન મહેસૂલ તરીકે ઉઘરાવી લેતા હતા અને માત્ર તેમના જીવન નિર્વાહ કે તેમનું જીવન ધોરણ ચાલે એટલું જ તેમની પાસે ઉત્પાદન લેવામાં આવતું હતું. અને જીવન નિર્વાહ ચાલે એટલું ઉત્પાદન તેમની પાસે રહેવા દે, બાકીનું ઉત્પાદન ફરજિયાતપણે જમીનદારો એ જમીન મહેસૂલના પ્રમાણમાં ઉઘરાવી લેતા હતા, જેને કારણે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહેતો હતો નહીં. એટલા માટે તેઓ વધારે પ્રમાણમાં ઉત્પાદન વધે એ પ્રકારના પ્રયત્નો કરતા હતા નહીં. એટલે અહીં આગળ ખાસ સ્વાભાવિક છે કે જમીનદારો દ્વારા ઉત્પાદનનો મોટો ભાગ જમીન મહેસૂલ તરીકે ઉઘરાવી લેવામાં આવે. તેથી ખેતી કરતા ખેત મજૂરોને, ગણોતિયાઓને
પોતાની પાસે વધારાનું ઉત્પાદન રહેતું ન હોવાથી ખેતી કરવામાં કોઈ રસ રહેતો હતો નહીં એમને. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, છતાં પણ એ કાયદાનો જોઈએ તે પ્રમાણમાં અમલ થયો હતો નહીં. એનું સંપૂર્ણપણે પાલન થયું નહીં અને તેને કારણે ખેત ઉત્પાદન વર્ષોથી નીચું રહેવા પામ્યું છે. મુખ્ય કારણ કે જ્યાં સુધી ગણોતિયાઓને, ખેત મજૂરોને, ખેતી કરતા વ્યક્તિઓને તેમના હાથમાં કોઈ ઉત્પાદનનો વધારાનો ભાગ ન આવે તેના કારણે થઈને તેમને ખેત ઉત્પાદનમાં કોઈ વધારો પ્રમાણ રસ રહેતો નથી. માટે જ થઈને વર્ષોથી ભારતની અંદર ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી છે. બીજું છે ખેત ધિરાણ. ખેત ધિરાણની વાત કરીએ તો ભારતના મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમને ખેતી કરવા માટે ખેત ધિરાણની આવશ્યકતા રહે છે અને આ ખેત ધિરાણ મેળવવા માટે તેમને શાહુકારોનો આશરો લેવો પડતો હતો. બિયારણ માટે, ખાતર માટે, જંતુનાશક દવાઓ માટે, એ બધાની અંદર તેમને નાણાંની આવશ્યકતા રહેતી, એટલે ખેત ધિરાણની જરૂર પડતી. અને આઝાદી સમયથી અહીંયા જ 1951માં 72% ધિરાણ એ નાણાં ઉછીના આપતા, નાણાં દેતાનો ધંધા કરતા એટલે શાહુકારો પાસેથી એ ધિરાણ મેળવતા હતા. એટલે કે શાહુકારો પાસેથી તે ધિરાણ મેળવે અને પોતાની ધિરાણની જરૂરિયાતો પૂરું કરતા. અને આ વ્યાજનો દર એમને બહુ ઊંચો રહ્યો અને તેમની આવકનો મોટો ભાગ એ વ્યાજ ચૂકવવામાં વેડફાઈ જતો, વ્યાજ ચૂકવવામાં જતો રહેતો હતો. અને આ શાહુકારો એમના ધિરાણ આપવાની સાથે સાથે થોડી હિસાબમાં ગડબડ પણ કરતા હતા. કારણ કે એ વખતે ખેડૂત અભણ હતા, નિરક્ષર હતા, તેને કારણે આ શાહુકારો હિસાબોમાં ગડબડ કરીને તેમની જમીન પણ પચાવી લેતા હતા. અને પછી આઝાદી પછી સરકાર દ્વારા 1975માં ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી છે. 1925 વર્ષ પછી. શું આઝાદ થયા પછી 25 વર્ષ પછી ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી અને એના પછી 1982થી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ધિરાણ પૂરું પાડનાર બેંકની સ્થાપના કરવામાં આવી છે 1982. એટલે કે આઝાદ થયાના 32 વર્ષ સુધી પણ જોઈએ તેવી ખેત ધિરાણ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી અહીંયા આગળ. અને ત્યારબાદ પછીથી લગભગ 70% ધિરાણની વ્યવસ્થા આ ગ્રામીણ બેંકો દ્વારા અને નાબાર્ડ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને માત્ર 27% જ ધિરાણ એ શાહુકારો પાસેથી મેળવવામાં આવે છે. એટલે કે
ખાસ કરીને ખેત ધિરાણ મેળવવા માટે ખેડૂતોનો વધારે ખર્ચ થઈ જાય છે અને એટલા માટે એક બાજુ આવક નહીવત છે, કારણ કે ભારતની અંદર હજી પણ ખેડ ઘટકો નાના છે, એટલે આવક મર્યાદિત પ્રમાણમાં છે અને જાવક વધારે પ્રમાણમાં છે. અને આને કારણે થઈને જ મોટા ભાગનો ખર્ચ ખેત ધિરાણ મેળવવા માટે થઈને વપરાય જતો હોવાથી જ લોકોને ખેત ઉત્પાદન વધારવાનું આકર્ષણ રહેતું નથી. ત્યારબાદ છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો અહીંયા આગળ ભારતની અંદર આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કૃષિનું વેચાણ વ્યવસ્થાનું, એ હજી નબળું છે. આંતરિક ગ્રામ્ય વિસ્તારો, ભારતના આંતરિક જે ગ્રામ્ય વિસ્તારો છે તેને ખેત બજારમાં યોગ્ય રસ્તા, વાહન વ્યવહાર હજી સગવડો પૂરા પ્રમાણમાં પૂરી પાડી શકાય નથી. એટલે ખેત ઉત્પાદનને ખેત બજારોમાં પછી તરતનો ભાવ છે, બજાર ભાવ અને મોસમ ભાવ એમ મળતા ભાવ વચ્ચે મોટો પ્રમાણનો તફાવત જોવા મળે છે. અને મોટાભાગે ખેત પેદાશનો ઊંચો ભાવ વેપારીઓ લઈ જતા હોય છે અને એનો સંગ્રહ કરનાર વેપારીને પ્રાપ્ત થતો હોય છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા માટે પોતાના ખેત પેદાશોનો ઘણીવાર ઉત્પાદન પહેલા જ સ્થાનિક શાહુકારોને, દલાલોને વેચી દેવું પડતું હોય છે. એટલે કે તેઓ ખેડૂતો આ ખેંચા વ્યવસ્થાથી ઓછા માહિતગાર હોય છે અને એમને જાણકારીનો અભાવ હોય છે. વેચાણની પદ્ધતિની જાણકારી પણ તેમની પાસે હોતી નથી. એને કારણે તેઓ સારું વળતર મેળવી શકતા નથી. કારણ ભારતની અંદર આજની તારીખમાં પણ 73% લોકોને જ ગ્રામીણ બેંકમાંથી કે નાબાર્ડમાંથી ધિરાણ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે અને 27% લોકો હજી પણ 27%થી વધારે લોકોની વાત કરીએ તો હજી પણ એ લોકો આ બધી સેવાઓથી માહિતગાર નથી. ખેત ઉત્પાદન સહકારી મંડળીઓ હોય, ખેત ઉત્પાદન વેચાણ વ્યવસ્થા હોય કે અંગેથી તેઓ પૂરા માહિતગાર નથી અને એ લોકો દેવામાં ડૂબેલા હોય છે અને એ દેવોની ચૂકવણી કરવા માટે થઈને કેટલીક વાર ખેતરમાંથી જ પાકની લણણી એટલે પાક કાપ્યા પહેલાં જ ખેડૂતમાંથી બારોબાર વેપારીઓ સાથે તેમને સોદા કરીને વેચી દેવા પડતા હોય છે. દલાલો છે, આડતિયાઓ છે, એ નીચા ભાવે આ ઉત્પાદન લઈ લેતા હોય છે અને જરૂર હોવાથી એના નીચા ભાવ મળે છે. એટલે
ખેડૂતોને આવું થતું હોવાથી, વારંવાર થતું હોવાથી ઉત્પાદકતા વધારવામાં કોઈ રસ રહેતો હોતો નથી. એટલે ભારતમાં વર્ષો સુધી આવું ચાલ્યું આવતું હોવાથી ભારતમાં ખેત ઉત્પાદકતા ઘણી નીચી રહેવા પામી છે. ત્યારબાદ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામીણ સમાજ વ્યવસ્થા કેવી છે? પ્રારબ્ધવાદી છે. અહીં અંદર અપૂરતી માહિતી, આધુનિક વ્યવસ્થાથી વાકેફ હોતા નથી અને એટલા જ માટે જૂની પુરાણી પરંપરાઓથી એ વ્યવસ્થા સાથે બંધાયેલા છે લોકો, અને તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલી સમસ્યાઓના સ્વાભાવિક સ્વીકાર કરી લે છે અને પોતાનું જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષ માની લેતા હોય છે અને તેમને આર્થિક વિકાસ કરવામાં કોઈ રસ રહેતો નથી. ખેતીનો વિકાસ કરવા માટે, આવકમાં વધારો કરવા માટે કોઈ આશા રહેતી નથી. મુખ્ય વસ્તુ, આધુનિક પદ્ધતિથી ખેડૂતો વાકેફ છે નહીં. બજાર વ્યવસ્થા, વેચાણ વ્યવસ્થાની માહિતગાર છે નહીં. તેમનામાં શિક્ષણનું ઓછું પ્રમાણ છે. બધી વ્યવસ્થાઓથી, સંદેશા વ્યવહારથી, વાહન વ્યવહારથી, બેન્કિંગ વ્યવસ્થાથી તેઓ માહિતગાર નથી અને એટલા જ માટે તે એમની જે કંઈ સમસ્યાઓ છે તેને ઈશ્વરે આપી છે. સમસ્યાઓનો સાહજિકપણે તેઓ સ્વીકાર કરેલા છે અને એટલા જ માટે આર્થિક વિકાસ કરવામાં, વધારે ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો નથી અને તેથી આવું વર્ષોથી ચાલ્યું આવે છે. એટલે ભારતના અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર નબળું રહેવાનું આ એક કારણ છે. શું? એટલે આવા જ કારણોથી ભારતની અંદર ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે આપણને. તો આવી રીતે આ સંસ્થાકીય પરિબળોને કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા ઘણી જ નીચી જોવા મળે છે. ત્યારબાદ નીચી ખેત ઉત્પાદકતાનું બીજું કારણ છે ટેકનોલોજીકલ પરિબળો. નીચી ખેત ઉત્પાદકતા રહેવાનો એક બીજો મહત્વપૂર્ણ ટેકનિકલ પરિબળો. અહીંયા આગળ આજની તારીખમાં પણ જૂની પુરાણી પદ્ધતિથી ખેત ઉત્પાદન કરવામાં આવે છે. બળદથી, હળથી ખેતી કરવામાં આવે છે. જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, જૂની પદ્ધતિ, જૂની વિચારધારાઓ છે. હજી પણ રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. ટ્રેક્ટરની જગ્યાએ હળનો ઉત્પાદન કરવામાં આવે છે, બળદનો ઉપયોગ કરવામાં આવે છે. સુધારેલા બિયારણની જગ્યાએ જૂના બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ
જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક પદ્ધતિ, નવા સાધનો, નવી ટેકનોલોજી, આ બધાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. હાલની તારીખમાં પણ હજી પણ આઝાદ થઈને 70 વર્ષ થયા છતાં પણ ભારતમાં ઘણી જગ્યાએ હજી પણ આ જૂની પદ્ધતિથી જ ઉત્પાદન થાય છે. નવી પદ્ધતિ પણ કેટલાય સ્વીકારી છે, પરંતુ એ સ્વીકારનાર વર્ગ મોટા ભાગે મોટા ખેડૂતો જોવા મળે છે. જ્યાં આગળ ખેડા ઘટકો નાના છે ત્યાં આગળ જૂની પદ્ધતિથી ખેતી થાય છે, અને એટલા જ માટે ભારતની કૃષિનો વિકાસ કૃષિ મંદ ગતિએ આગળ વધી રહી છે. એટલે જ ભારતમાં પૂરતા પ્રમાણમાં કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો નથી. તો આવી રીતે આ સંસ્થાકીય પરિબળો તેમજ ટેકનિકલ પરિબળોથી આ બે પરિબળો પણ કૃષિ ઉત્પાદક નીચું રાખવા માટે ઘણો ભાગ ભજવતા હોય છે. શું અહીંયા આગળ આના સિવાય પણ ઘણા પરિબળો છે જે કૃષિ ઉત્પાદકતા નીચી રાખવા માટે ભાગ ભજવે છે, જે આપણે આગળના પીરિયડમાં જોઈશું. તો આજનું તમારું હોમવર્ક છે નીચી ખેત ઉત્પાદકતાના કારણોની અંદર સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો લખીને તમારે તૈયાર કરવાના છે. શું? નીચી ખેત ઉત્પાદકતાના આ સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો લખીને તમે તૈયાર કરશો. બરાબર? એ આજનું તમારું હોમવર્ક છે. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. આગળ આપણે આવતા દિવસમાં જોઈશું.